वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 12મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા। તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ જે સંસારના જીવો છે એ સર્વત્ર વ્યાપક જે પરમાત્મા છે એ પરમાત્માને મુમુક્ષુ થઈને જાણવાના બદલે કેમ કર્મફળ પ્રત્યે જ કેમ પ્રવૃત્ત થાય છે? તસ્માત ત્વામ એવ ન પ્રતિપદ્યન્તે। તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, આ જે મનુષ્ય લોક છે એમાં કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી। કર્મથી મળવા વાળું જે ફળ છે એ જલ્દી પ્રાપ્ત થાય છે। શું થાય છે? જલ્દી પ્રાપ્ત થાય છે। માનુષે લોકે કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી।
કહ્યું કે આ જે મનુષ્ય લોકમાં કર્મથી મળવા વાળો જે ફળ છે એ જલ્દી પ્રાપ્ત થાય છે. યાદ રાખો, કર્માનુષ્ઠાનથી મળવા વાળું ફળ જે છે એ જલ્દી પ્રાપ્ત થાય છે. ક્યાં? મનુષ્ય લોકમાં. એટલે આ મનુષ્ય લોકમાં કર્મથી મળવા વાળું જે ફળ છે એ જલ્દી પ્રાપ્ત થાય છે. અને વાસુદેવ સર્વમિતિ એવા પ્રકારનું જે જ્ઞાન છે, જે મોક્ષનું કારણ છે, એને બહુ દીર્ઘ કાળ લાગી જાય છે. એ જ્ઞાન એવું જલ્દી પ્રાપ્ત થતું અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરાં ગતિ. ભગવાને એવું કહ્યું, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભાઈ, સર્વત્ર પરમાત્માનું દર્શન થાય એ જે કોટી છે એ પ્રાપ્ત થતા બહુ સમય લાગી જાય છે. એકાદ દિવસમાં એ મળતું નથી એ જ્ઞાન. સર્વત્ર પરમાત્મા દ્રષ્ટિ થાય, પરમાત્માનું દર્શન થાય, પરમાત્માની સાથે અભેદ ભાવાપત્તિનો અનુભવ થાય, એવું વાસુદેવ સર્વમિતિ એવું એક જ્ઞાન એક બાજુ, અને કર્મથી મળતું ફળ એ એક બાજુ. આ બેઉ લાભમાં જો સમયાવધિની દ્રષ્ટિથી જોવામાં આવે તો કર્મથી મળતું ફળ છે એ જલ્દી પ્રાપ્ત થાય છે. અને વાસુદેવ સર્વમિતિ એ પરમાત્માનો લાભ, એને માટે વિશેષ સમયની આવશ્યકતા છે. એકાદ બે દિવસમાં લાભ થતો નથી. અને કર્મ ફળની અંદર વિશેષતા બીજી એ છે કે ખાસ કરીને મનુષ્ય લોકમાં કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. ક્ષિપ્રમ એટલે શીઘ્ર પ્રાપ્ત થાય છે. અને એટલે આ સંસારના જીવો વાસુદેવ સર્વમિતિ એવા જે જ્ઞાનનું ફળ, એવા સર્વત્ર રહેલા પરમાત્માનો લાભ મૂકીને આ સંસારના જીવો કર્મણામ સિદ્ધિમ કાંક્ષંત ઇહ દેવતા યજંતે. કર્મથી મળવા વાળું ફળ જે છે એની ઈચ્છા કરીને દેવતા, એ એટલે આ મનુષ્ય શરીરની અંદર દેવતાનું યજન કરે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ દેવતાનું યજન કરે છે કે જે થકી એ કર્મના ફળ સ્વરૂપે સંસારનું ફળ પ્રાપ્ત થાય. તો સજ્જનો યાદ રાખો, કર્મથી મળતું ફળ છે એ સંસાર છે, અને જ્ઞાનથી મળતું ફળ એ પરમાત્મા છે. શું છે? પરમાત્મા. કર્મથી જે મળે છે શું છે? સંસાર છે. શું છે? અને જ્ઞાનથી જે મળે એ પરમાત્મા છે. કર્મથી જે ફળ મળે છે સજ્જનો એ નાશવંત છે, પોતાનાથી જુદું છે. અને જ્ઞાનથી જે ફળ મળે છે પરમાત્માનો લાભ, એ આપણાથી જુદું નથી અને અવિનાશી છે. આ બેઉની અંદર જેને તફાવત સમજાય છે ને સજ્જનો, એ જ પરમાત્માનો લાભ લેવા માટે પ્રવૃત્ત થાય છે. અને સંસારના અધિકતર જીવોને આ વાત સમજાતી નથી.
કે પરમાત્મા પોતાના છે, પોતાનાથી અભિન્ન છે, જુદા નથી, અને એનો લાભ અવિનાશી છે. સંસારનો લાભ પોતાનાથી ભિન્ન છે, એ પોતાનો નથી, અને એ લાભ છે ને એ નષ્ટ થઈ જાય છે. આવા ભેદ કરવાની બુદ્ધિ સામાન્ય મનુષ્યમાં નથી. એટલે સંસારના જીવો કર્મની અંદર પડ્યા પાથર્યા રહે છે, સકામ કર્મમાં પડ્યા પાથર્યા રહે છે. શેના કારણે? મૂર્ખતાના કારણે. શેના કારણે? વિવેક નહીં હોવાના કારણે. જંગલમાં રહેતી ભીલડી છે અને મુક્તામણી મળી જાય, મુક્તામણી, તો એ કહે છે કે આ પથ્થર તો બહુ સુંદર છે, ચમકે છે, ઉઠાવી તો લે છે, પણ એ જઈને એની ઝૂંપડીના ગોખલામાં મૂકી દેશે. કે સારું બકરીના ગળે બાંધી છે. દીર્ઘકાળ સુધી એ મુક્તામણી એ ભીલડીની ઝૂંપડીની અંદર ગોખલામાં પડ્યો રહે છે, પણ એ ભીલ લોકોની દરિદ્રતા મટતી નથી, કારણ કે એને એ મણીની કિંમતની ખબર નથી. એટલે મહાપુરુષો એવું કહે છે, કિંમત વિનાનો કરી નાખ્યો કાદવમાં હીરલો અણમોલ, એ મનવા ગોવિંદ ગોવિંદ બોલ. કિંમત જેની ખબર ન હોય તો એ હીરાને ક્યાં નાખી દે ભાઈ? કાદવમાં નાખી દે. ક્યાં નાખી દે? કાદવમાં નાખી દે. કારણ કે બિચારાને ખબર નથી કે આની કરોડોમાં કિંમત છે, એટલે તો કાદવમાં નાખી દે. બસ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એ જ કહે છે કે આ સંસારના જીવો જે છે મૂર્ખ છે. એટલે વાસુદેવ સર્વમિતિ એ મહાત્મા એ જ્ઞાન મુમુક્ષુ થઈને એ જ્ઞાન આ જીવોને નથી લેવું. અને કર્મનું ફળ જલ્દી જલ્દી પ્રાપ્ત થાય છે ને, એટલે કર્મનું ફળ સંસારનો લાભ આ જીવોને લેવો છે. તો બોલો ભગવાન શું કરે? બોલો, ભગવાને તો મનુષ્ય શરીર આપ્યું. શાને માટે આપ્યું? આ સંસારનો લાભ લેવા માટે કે બ્રહ્મનો લાભ લેવા માટે? બોલો, બ્રહ્મનો લાભ લેવા માટે આપ્યું છે. અને આ જીવો શું કરે છે? સંસારના લાભમાં જ પડ્યા પાથર્યા. અને કર્મ દ્વારા જેની પૂજા કરવામાં આવે છે એ ઇન્દ્ર, વરુણ, અગ્નિ દેવતાઓ પોતાનાથી ભિન્ન છે. અને ભગવાન જે છે વાસુદેવ સર્વમિતિ એ કથન અનુસાર પોતાનાથી અભિન્ન છે. સજ્જનો, પરમાત્મા આપણાથી અભિન્ન છે, અને ઇન્દ્ર, વરુણાગ્નિ દેવતાઓ આપણાથી સ્વરૂપથી ભિન્ન છે. સજ્જનો, એ તો મોટી વાત છે, એ જીવને ખબર જ નથી. કારણ કે વાસુદેવ છે એ શું છે? સર્વાત્મક છે. કેવા છે? સર્વાત્મક હોય એટલે સર્વની અંદર હોય કે નહીં? બોલો, સર્વની અંદર હોય તો આપણી અંદર હોય કે ન હોય ભાઈ? સર્વાત્મક જે હોય તો આપણી અંદર હોય કે ન હોય? સર્વાત્મક હોવાથી પોતાના આત્માથી ભિન્ન છે, અભિન્ન. ઇન્દ્ર, વરુણાગ્નિ દેવતા પોતાના આત્માથી ભિન્ન છે, અને વાસુદેવ એ પોતાના આત્માથી અભિન્ન છે. કેવા છે? અભિન્ન. દેવતાઓ પોતાના આત્માથી ભિન્ન છે, અને વાસુદેવ સર્વાત્મક હોવાથી પોતાના આત્માથી અભિન્ન છે. પરમાત્મા આપણા સ્વરૂપથી અભિન્ન છે,
ઇન્દ્ર વરુણાગ્નિ દેવતાઓ આપણાથી ભિન્ન છે સજ્જનો. કેમ? કારણ કે ઇન્દ્ર વરુણ અગ્નિ દેવતા સર્વાત્મક નથી. દેવતાઓ સર્વાત્મક નથી. કેવી રીતે કહી શકાય ભાઈ? ઇન્દ્ર વરુણાગ્નિ દેવતાઓ સર્વાત્મક નથી અને પરમાત્મા સર્વાત્મક છે, એટલે આપણને મળેલા જ છે, ઓળખવાની જરૂર છે. અને ઇન્દ્ર વરુણાગ્નિ દેવતાઓ જે છે પોતાનાથી ભિન્ન છે. તો ભાગવતમાં એક વાર્તા છે, કહાની છે ગજેન્દ્રની. કોની? ગજેન્દ્રની. સાંભળે ને? બોલો. ગજેન્દ્રને જ્યારે પરિવાર સહિત ગજેન્દ્ર તળાવમાં નાહવા માટે ગયો અને ગજેન્દ્ર પોતાની પત્ની, બાળકો, પરિવારને નવડાવતો હતો. સૂંઢમાં જળ ભરીને ફુવારાથી પોતાના પરિવારને નવડાવતો હતો. અને એવામાં એ તળાવની અંદર જે એક ગ્રાહ રહેતો હતો, ગ્રાહ, એ ગ્રાહે ગજેન્દ્રનો પગ પકડી લીધો. હવે બેવનો જે પરસ્પર ગજેન્દ્ર જે છે છોડાવવા માટે પ્રયત્ન કરે અને ગ્રાહ જે છે એ પકડવા માટે. તો બેવનો ભયંકર યુદ્ધ ચાલ્યું. અને ગજેન્દ્રને સપડાયેલો જોઈ ગજેન્દ્રને ગ્રાહે પકડેલો એ ખબર પડી એટલે ગજેન્દ્રના સગા સંબંધી, પુત્ર, પત્ની, પરિવારે બધા તળાવની બહાર નીકળી ગયા. કોઈ એની મદદ કરવા આવ્યા નહીં. બધા તળાવની બહાર જઈને ઉભા રહ્યા. દૂરથી જોવે છે, રડે છે કે અરે અમારા પતિદેવને પકડી લીધા, પણ કોઈ છોડાવવા તૈયાર નથી. સંસારનું સજ્જનો એવું છે, બધા લાભ લેવા માટે તૈયાર હોય છે, પણ સંકટમાં આવે ત્યારે કોઈ બાજુ ઉભા રહે. આમે મળે તો સંતાઈ જાય કે ભાઈ એની હારે ઊભું ન રહેવાય. તો ગજેન્દ્ર સંકટમાં સપડાઈ ગયો એટલે બધા સગા સંબંધીઓ દૂર નાહી ગયા. ગજેન્દ્રને એકલા ગ્રાહની સાથે લડવું પડ્યું. અને છેવટે ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા. કોને કર્યા? જો ભગવાનને યાદ કર્યા. એવં ગજેન્દ્રમુપવર્ણિત નિર્વિશેષમ બ્રહ્માદયો વિવિધલિંગભેદાભિમાનઃ નૈતે યદોપસશ્રેપોર્નિખિલાત્મકત્વાत् તત્રાખિલામર્મયો હરિરાવિરાસેત. વ્યાસજી મહારાજે ભાગવતમાં આવું લખ્યું કે ભાઈ ગજેન્દ્રએ પહેલા બ્રહ્માદિ દેવતાઓને યાદ કર્યા, પણ એ બધાને આવતા વાર લાગી, કારણ કે પોતાનાથી એ જુદા હતા. અને ભગવાન છે એ એવં ગજેન્દ્રમ ઉપવર્ણિત નિર્વિશેષમ, પરમાત્માનો જે નિર્વિશેષ સ્વરૂપ છે એનું વર્ણન કર્યું. તો પરમાત્માનું નિર્વિશેષ સ્વરૂપ છે એ તો સજ્જનો પોતાનું છે, પોતાનાથી દૂર નથી. અને બ્રહ્માદિ વગેરે વિવિધ લિંગ ભેદાભિમાનઃ, બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, અગ્નિ એ બધા કેવા છે? વિવિધ લિંગ, જુદા જુદા છે. અને જુદી જુદી રીતે જે છે અભેદને નહીં પણ ભેદના અભિમાન વાળા છે. હું એનાથી જુદો, આ મારાથી જુદો, એ અજ્ઞાનીનું લક્ષણ છે. તો એ ગજેન્દ્રની
ગ્રાહથી છોડાવવા માટે એને વાર લાગી. ન એતે યદા ઉપસસ્રિપુઃ, એ જલ્દી ન આવે, પણ નિખિલાત્મકત્વાત, પરમાત્મા તો સંપૂર્ણ સંસારની અંદર વ્યાપ્ત છે, અને એ વ્યાપ્ત હોવાથી ગજેન્દ્રની અંદર પણ વ્યાપ્ત છે, એટલે એને કઈ બહારથી દૂર દેશાંતરથી લોકાંતરથી કઈ આવવાનું નહોતું. એ તો ત્યાં જ હાજર હતા. અને બ્રહ્મા, ઇન્દ્ર, વરુણાગ્નિ એ તો એના લોકમાં જે મોજ કરતા હતા. હવે ગજેન્દ્રનો અવાજ સાંભળે, હવે ઇન્દ્ર કંઈક કામમાં લાગ્યો હોય, બ્રહ્માજી એના સૃષ્ટિ કાર્યમાં લાગેલા હોય, અને ખબર પડે કે ભાઈ ગજેન્દ્ર આપણને યાદ કરે છે. હવે હુતા હોય ઇન્દ્ર, તો ઇન્દ્રને ઉઠે, ખડાઓ પહેરે, આસન લે, એનું વાહન તૈયાર કરે, વાહનમાં બેસે, અને ત્યાંથી આવે તો દૂર આવતા વાર તો લાગે ને ગાડીને, અને ત્યાં ક્યારે પહોંચે બોલો? અને ત્યાં તો પેલો ગ્રાહ જે છે ગજેન્દ્રનો કોળિયો કરી જાય. એટલે ઇન્દ્ર, વરુણ, અગ્નિ વગેરે દેવતા તો પોતપોતાના લોકમાં રહે, ત્યાંથી એને આવતા વાર લાગે. પણ નિખિલાત્મકત્વાત, પરમાત્મા કેવા છે? નિખિલાત્મક છે, સંપૂર્ણ સંસારમાં વ્યાપ્ત છે. તો ભાઈ ગજેન્દ્રની અંદર એ વ્યાપ્ત છે, એટલે પરમાત્માને આવતા વાર લાગી નહીં. હજી ગજેન્દ્રે ગોવિંદ એમ પૂરો ઉચ્ચારણ ન કર્યું, ગો એમ કીધું, ત્યાં તો ભગવાન ત્યાંથી વૈકુંઠમાં નીકળને વિંદ કીધું, ત્યાં હાજર થઈ ગયા. કારણ કે પરમાત્મા બધી જગ્યાએ વ્યાપ્ત છે સજ્જનો. એટલે તત્ર અખિલ અમરમય, અખિલ અમરમય, દેવતાઓ પણ પરમાત્માની અંદર જ વિદ્યમાન છે. એવા નિખિલાત્મક હોવાથી હરિ આવીયાસી, ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા ગજેન્દ્રની સામે, અને સુદર્શન ચક્ર છોડ્યું, અને ગ્રાહનું મોઢું ચીરી નાખ્યું સુદર્શન ચક્રથી, અને ગજેન્દ્રને ભગવાને છોડાવી દીધો પોતાના ભક્તને. તો ભગવાન સર્વત્ર વ્યાપ્ત હતા. જો વ્યાપ્ત ન હોય, એકાદ દેશમાં રહેતા હોય તો વાર લાગે જ નહીં આવતા, બોલો. એટલે ભગવાન છે સજ્જનો, વાસુદેવ છે એ સર્વાત્મક છે, આપણા બધાથી અભિન્ન દેવતા છે. અને ઇન્દ્ર, વરુણ, અગ્નિ જે છે એ આપણાથી જુદા છે, એટલે એને આવતા તો ભાઈ વાર લાગે. પણ આ સંસારના જીવોને આ વાતની ખબર નથી સજ્જન. અને એટલે કર્મફળને ધ્યાનમાં રાખીને જીવો પોતાના આત્માને ઓળખવાને બદલે એ ઇન્દ્ર, વરુણ, અગ્નિ દેવતાઓ જે છે એને ઉદ્દેશ કરીને હવન કર્યા કરે છે, કર્મ કર્યા કરે છે, કર્મમાં પડ્યા પાથર્યા રહે છે. ફળની ઈચ્છાથી કર્મ કરવાને એની શાસ્ત્રોમાં નિંદા છે. જો યાદ રાખો, કર્મની નિંદા નથી, ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવા વાળાની નિંદા અને સકામ કર્મની શાસ્ત્રોમાં નિંદા જોવા મળે છે. નિષ્કામ ભાવથી કર્મ કર્તવ્ય છે, જ્ઞાન માર્ગમાં પણ. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે સંસારના જીવોને વિવેક નથી, અને આ મનુષ્ય લોકની અંદર એ વિશેષતા છે કે કર્મ ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. એટલે જીવોને કર્મનું ફળ જ જોતું છે, સંસાર જ જોતો છે. ભગવાન પરમાત્મા જોતા નથી, પોતાનાથી અભિન્ન હોવા છતાં નથી જોતા, બોલો.
અને સંસાર પોતાનાથી ભિન્ન છે, છતાંય તે નથી, છતાંય તે એમાં જ જીવને પડ્યું પાથર્યું રહેવું છે. તો અર્જુન કહે છે કે ભગવાન એવું કેમ? મનુષ્ય લોકમાં કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય એનું કારણ શું? તો ભગવાન કહે છે કે મનુષ્ય લોકની અંદર, સજ્જનો યાદ રાખો, વર્ણ અને આશ્રમનો અધિકાર જે છે એ વિશેષ છે. શું છે? વિશેષ છે. ભાષ્યકાર લખે છે વર્ણાશ્રમાદિ કર્માધિકાર ઇતિ વિશેષ. કર્મના ફળની સિદ્ધિ તો બીજા લોકમાં થાય છે, પણ મનુષ્ય શરીરમાં વિશેષ એ છે કે વર્ણ અને આશ્રમાદિ જે કર્મમાં અધિકાર મનુષ્યનો રહેલો છે એ બીજા લોક કરતા વિશેષ છે. એટલે તેષામ ચ વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણામ ફલ સિદ્ધિમ ક્ષિપ્રમ ભવતી. એટલે વર્ણ અને આશ્રમના અધિકારીપણાને કારણે કર્મથી મળતું જે ફળ છે એ જલ્દી પ્રાપ્ત થાય છે. સજ્જનો, કર્મજાનો અર્થ છે કર્મણ જાતા, કર્મથી થવા વાળી સિદ્ધિ. સિદ્ધિ એટલે ફળ. ક્ષિપ્રમ ભવતી એટલે જલ્દી જલ્દી પ્રાપ્ત થાય છે. વર્ણ અને આશ્રમ અનુસાર કર્મનો અધિકાર હોવાના કારણે છે. જેમ કે સમજો, બે વ્યક્તિ છે, એકને ગાડીનું ડ્રાઇવિંગ આવડે છે અને એકને હજી ઢીલું ઢાલું થોડું ઘણું આવડે છે, પાકું નથી આવડતું. તો જેને આવડે છે એને એમ કે બધું ગાડી ચલાવે તો ફટાફટ ચલાવી દે છે, પણ જેમ ઢીલું ઢેલું આવડે છે એને વાર લાગશે, એ જોશે કે ટકરાતી નથી ને, ધીરે ધીરે વાળશે, ધીરે ધીરે આગળ વધશે. પણ જેને અભ્યાસ છે એ તો ફટાફટ કાઢીને ગમે એવી ભીડ હોય તો એમાંથી એ પાર થઈ જાય છે, કોઈને પણ અડ્યા વગર અને ગાડીને પણ ઘસ્યા વગર એ પાર થઈ જાય જલ્દી જલ્દી, ભીડમાંથી પણ નીકળી જાય. પણ જેને પાકી ન આવડતી હોય તો એને બધું ધ્યાન રાખવું પડે તો એ કંઈ ઘહાઈ ન જાય, કે કોઈને અડી ન જાય, એટલે ધીરે ધીરે ચલાવવી પડે. એમ આ મનુષ્ય શરીરની અંદર વર્ણ અને આશ્રમ જે છે એ કર્મની અંદર અધિકારના દ્યોતક છે. એટલે એ પ્રમાણે કર્મ કરવાનો અભ્યાસ હોવાથી જલ્દી જલ્દી ફળનો ભાગીદાર જીવ થઈ જાય છે. દાખલા તરીકે દેવદત્ત જે મોટો ધંધો કરતો હોય, એને એના છોકરાને ભણાવ્યો હોય. દેવદત્તનો ધંધો જે છે કન્સ્ટ્રક્શનનો છે. શેનો છે? કન્સ્ટ્રક્શન. અને એનો છોકરો છે એ કન્સ્ટ્રક્શનનું ભણવાના બદલે કેમિકલનું ભણ્યો છે. શેનું ભણે ભાઈ? તો કેમિકલનું ભણ્યો છે, એ કન્સ્ટ્રક્શનનું નથી ભણ્યો. તો પછી દેવદત્ત એમ કે ભાઈ મારે મારા છોકરાને મારા ધંધામાં જોતરવો છે. ભણ્યો છે શેનું એ, અને ધંધો શેમાં લગાડવો છે? કન્સ્ટ્રક્શનમાં. તો એ ફીટ બેસશે? કારણ કે કન્સ્ટ્રક્શનનું નથી ભણ્યો અને કન્સ્ટ્રક્શનમાં ધંધામાં લગાડો તો એ લાભ કરશે કે નુકસાન કરશે? બોલો. નુકસાન કરે, કારણ કે એને એનું નોલેજ નથી. તો નોલેજ હોય તો એ અનુકૂળતા અને ધંધાને વધારે છે અને એને જાજો પ્રયત્ન કરવો પડતો નથી. એમ સજ્જનો, વર્ણ અને આશ્રમ જે છે એ પરંપરાથી અનાદિ કાળથી ચાલે આવે છે. એટલે જે વર્ણ અને જે આશ્રમમાં નિષ્ઠ મનુષ્ય હોય એ પ્રમાણે એ કર્મ કરે તો
તો એ કર્મનું ફળ એને જલ્દી પ્રાપ્ત થઈ જાય. સમજાણું? એ વાત ભગવાન કહે છે. તો આ રીતે ભગવાને 12મા શ્લોકમાં વાત કરી. હવે આપણે 13મા શ્લોકમાં આગળ વધીએ. 13મા શ્લોકમાં શું કહે છે? ભગવાન ભાષ્યકાર 13મા શ્લોકનું અવતરણ લખે છે. જો વાંચો. માનુષે એવ લોકે વર્ણાશ્રમાદિ કર્માધિકારઃ ન અન્યેષુ લોકેષુ ઇતિ નિયમઃ કિં નિમિત્ત ઇતિ. અથવા વર્ણાશ્રમાદિ પ્રવિભાગ ઉપેતા મનુષ્યા મમ વર્તમાનુવર્તન્તે સર્વશઃ ઇતિ ઉક્તમ તસ્માत् પુનઃ કારણાત નિયમેન તવ એવ વર્તમાનુવર્તન્તે ન અન્યસ્ય ઇતિ. અર્જુનના મનમાં આવો પ્રશ્ન ઊભો થયો. કેવો પ્રશ્ન? જો અર્જુન માનો ભગવાનને કહે છે કે ભગવાન, આજે તમે વર્ણ અને આશ્રમાદિ કર્મનો જે અધિકારની વાત કરી, કોની? વર્ણ અને આશ્રમાદિ કર્મના અધિકારની જે વાત કરી, અને એ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર મનુષ્ય લોકમાં જ છે, બીજા લોકમાં નથી. એવો જે નિયમ છે એનું નિમિત્ત શું છે? એવું કયું નિમિત્ત છે? એવું કયું કારણ છે કે જે થકી તમે કહ્યું કે વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર મનુષ્ય લોકમાં જ છે, બીજા લોકમાં નથી? એટલે મનુષ્ય લોકમાં વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર હોવાથી મનુષ્ય જે છે વર્ણ અને આશ્રમાદિ કર્મ પ્રમાણે કર્મ કરે તો એને ફળ જલ્દી પ્રાપ્ત થાય, અને બીજા લોકમાં કર્મનો અધિકાર છે પણ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર ન હોવાથી એને ફળ જલ્દી પ્રાપ્ત નથી થતું. તો આ ભેદ શા માટે? મનુષ્યને તમે વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકારી બનાવ્યો, બીજાને ન બનાવ્યો. એમાં શું નિમિત્ત છે? બતાવો. એનું શું કારણ? એવું કયું કારણ છે કે વર્ણ અને આશ્રમાદિ કર્મમાં અધિકારી કેવલ મનુષ્યને જ માન્યો? મનુષ્ય લોકમાં જ આ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર છે. એનું કારણ બતાવો. ભગવાન કહે છે કેમ નિમિત્ત? એનું નિમિત્ત શું છે? શેને કારણે આવું? આ પ્રશ્ન ઉભો થયો અર્જુનના મનમાં. તો ભગવાન એનો ઉત્તર 13મા શ્લોકમાં આપે છે. અથવા બીજો પ્રશ્ન એ છે કે વર્ણ આશ્રમાદિ વિભાગ ઉપેતા મનુષ્ય મમ વર્તમાન વર્તન્તે સર્વશ ઇતિ ઉક્તમ. અર્જુન એક બીજો પ્રશ્ન પણ અહીંયા પૂછવાની સંભાવના કે ભગવાન, અર્જુન કહે છે કે ભગવાન, તમે મને 11મા શ્લોકમાં એવું કહ્યું હતું કે મમ વર્તમાન વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશઃ. વર્ણ અને આશ્રમાદિ વિભાગથી ઉપેત એટલે યુક્ત જે મનુષ્યો છે એ મનુષ્યો મારા જ માર્ગનું અનુવર્તન કરે છે સર્વ પ્રકારથી. એવો તમે 11મા શ્લોકમાં ભગવાન કહ્યું હતું ને, એનો ઉત્તર મને આપો કે કસ્માત પુનઃ કારણાદ. એમાં કારણ કયું છે કે આ મનુષ્યો જે છે એ નિયમપૂર્વક તમારા જ માર્ગનું અનુસરણ કરે છે. એ કેવી રીતે? બીજાના માર્ગનું નહીં, તમારા જ માર્ગનું અનુવર્તન કરે છે. ન અન્યસ્ય. એ જે તમે 11મા શ્લોકમાં કહ્યું હતું કે બધા મનુષ્યો મારા જ માર્ગનું અનુવર્તન કરે છે, તો એનું કારણ ભગવાન તમે મને બતાવો. આ બે પ્રશ્ન ઉભા કર્યા. કેટલા? બે. એક તો મનુષ્ય લોકમાં જ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર છે, બીજા લોકમાં નથી. અને બીજું, વર્ણ અને આશ્રમાદિ કર્મના વિભાગથી ઉપેત મનુષ્યો
ભગવાનના જ માર્ગનું અનુવર્તન કરે છે, ન અન્ય, એનું કારણ બતાવો. તો સજ્જનો, આ બે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન 13મો શ્લોક બતાવે છે. ભગવાન ભાષ્યકાર આ પ્રશ્નના ઉત્તરમાં 13મા શ્લોકને ઉપસ્થિત કરે છે. તો 13મા શ્લોકમાં આ બંને પ્રશ્નોના ઉત્તર છે. તો ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ